પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે હિબ્રુના પત્ર તેનો 11મો અધ્યાય અને તેની 7મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. પ્રભુનું વચન આ પ્રમાણે છે: નુહે જે વાત હજુ સુધી તેના જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને માટે વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો તે વારસ થયો. આમીન. આ પ્રભુનું વચન છે. હિબ્રુને પત્ર તેનો 11મો અધ્યાય તેની 7મી કલમ. મિત્રો, આજનો જે આપણો વિષય છે એ વિષય છે તારણને માટેની તૈયારી. આપણે આ શાસ્ત્ર પાઠમાં અને વિશેષ આ કલમમાં જોઈ શકીએ છીએ કે નૂહ એ પોતાના માટે, પોતાના કુટુંબને માટે એ કેવી રીતે એ તારણની, કેવી રીતે એ બચાવની તૈયારી કરે છે એ આપણે જોઈએ છીએ અને આપણે જાણીએ છીએ કે તે વહાણ બનાવીને એ પ્રમાણેની તૈયારી, ઈશ્વરની જે આજ્ઞા છે એ મુજબ વહાણ બનાવીને એ તૈયારી કરે છે. અને મિત્રો, આપણે જોઈએ છીએ નૂહ એ જ્યારે વહાણ બનાવે છે અને આપણે એ પણ જાણીએ છીએ કે એ વહાણ બનાવવા પાછળનું કારણ કે પૃથ્વી અને પૃથ્વી પરના લોકો એ સમય આપણે જોઈએ છે ઉત્પત્તિનું પુસ્તક તેનો 6ઠ્ઠો અધ્યાય, અને હરેક માણસની બુંડાઈ કલ્પના વધી ગઈ હતી. અને બાઇબલ નોંધે છે ઉત્પત્તિ 6ઠ્ઠો અધ્યાય 5મી કલમ, માણસની બુંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ હતી અને તેઓના હૃદયના વિચારોની હરેક કલ્પના નિરંતર બુંડી જ હતી. અને યહોવાને માણસને ઉત્પન્ન કર્યું છે તેનો પશ્ચાતાપ થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. અને એને કારણે ઈશ્વર એ નૂહને કહે છે તું વહાણ બનાવ, કારણ કે આ પૃથ્વી પર એ જળ પ્રલય એ લાવવાની વાત ત્યાં આપણે જોઈ શકીએ છીએ. અને 40 દિવસ સુધી, ઉત્પત્તિ 6 અને 17 પ્રમાણે એ પૃથ્વી પર 40 દિવસ સુધી એ જળ પ્રલય ત્યાં એ થાય છે. મિત્રો, આપણે જોઈએ છે કે એ જે જળ પ્રલય છે એ જે ઈશ્વરનો જે ન્યાય છે એમાં કેવી રીતે આ નૂહ એ બચાવ પામે છે. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે એ ઈશ્વરની આજ્ઞા મુજબ એ વહાણ બનાવે છે અને એ વહાણ દ્વારા એ પોતે અને એની સાથે જે પશુ પક્ષી પ્રાણી છે એ લોકો, અને વિશેષ તો એનું કુટુંબ, એ બધા લોકો ત્યાં બચી જાય છે. મિત્રો, પહેલો પિત્તર 3 અધ્યાય 20મી કલમ આપણે જોઈએ તો એ પહેલો પિત્તર 3 અને 20 કહે છે કે પ્રાચીન સમયમાં, એટલે નૂહના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું અને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા, અને જ્યારે વહાણમાં થોડા એટલે 8 જણ પાણીથી બચી ગયા ત્યારે તેઓ અનાગ્લાંકિત હતા. નૂહના કુટુંબના ટોટલ 8 જણા લોકો ત્યાં એ પાણીથી બચી ગયા. મિત્રો, આપણે જોઈએ છે નૂહ એ પોતાના કુટુંબને માટે એ બચાવની એ તૈયારી કરે છે. એ ઈશ્વરની આજ્ઞા મુજબ એ વહાણ એ બનાવે છે. મિત્રો, આજે આપણું જગત અને આપણા જગતના દરેક લોકો, સમગ્ર જગત એ પાપ અને પાપની અસરોથી ભરેલું છે. સઘળાએ પાપ કર્યું છે. આપણે દરેક જણા પાપી છે. અને મિત્રો, ઈશ્વરના કોપ અને ઈશ્વરના ન્યાયથી બચવાની આપણે પણ તાતી જરૂર છે. આપણે પણ નૂહની જેમ આપણે પોતે બચી જઈએ અને આપણી સાથે આપણી આસપાસ, વિશેષ આપણું કુટુંબ, આપણી આસપાસના દરેક લોકો બચી જાય એ આપણી મુખ્ય જવાબદારી છે. શું આપણે નૂહ જેટલા સભાન અને સચેત આપણે છે કે નહીં એ તપાસવું રહ્યું. નૂહ એની સાથે એના કુટુંબના લોકો પણ બચાવ પામે છે. નૂહના આજ્ઞા પાલન સાથે, નૂહના બચાવની સાથે એની સાથેના એના કુટુંબના સભ્યો પણ બચાવ પામે છે. મિત્રો, શું આપણે આપણા કુટુંબના સભ્યો પ્રભુ ઈસુની માફી પ્રાપ્ત કરે, એ તારણ પ્રાપ્ત કરે, શું આપણે એને માટે પ્રયત્નશીલ છે કે નહીં એ આપણે વ્યક્તિગત તપાસવું રહ્યું. અને મિત્રો, આપણે જોઈએ છે કે જ્યારે એ નૂહ એ વહાણ બનાવે છે અને ઉત્પત્તિ 6 અને 14મી કલમ કહે છે કે વહાણને અંદર તથા બહાર ડામર લગાડ. વહાણને અંદર તથા બહાર ડામર લગાડ. ડામરને માટે જે ઇંગ્લિશમાં જે શબ્દ જે વપરાય છે એ છે પીચ, PITCH. અને આ જે પીચ શબ્દ છે એનો જે હિબ્રુ શબ્દ છે એ હિબ્રુ શબ્દ છે કોફાર અથવા કફાર. અને આ જે કોફાર અથવા કફાર શબ્દ છે એનો અર્થ થાય છે ટુ કવર, ઢાંકવું, કવર. અને આ જ શબ્દ જે કફાર શબ્દ છે એ અટોનમેન્ટ,
એટલે કે પ્રાયશ્ચિત માટે પણ આ કફાર શબ્દ વપરાય છે. ઇંગ્લિશમાં જે આપણે પીચ શબ્દ જોઈએ છે તે શબ્દ. અને મિત્રો, ડામર એ ઈશ્વરનો જે ન્યાય છે, ઈશ્વરનું જે ન્યાયાસન છે, જે પાણી મારફતે, જે જળ પ્રલય મારફતે જે પાણી છે, એ પાણીને વહાણમાં અંદર આવતા એ રોકે છે, અટકાવે છે, એ કવર આપે છે. અને મિત્રો, જે રીતે ડામર એ ઈશ્વરના કોપ, જે જળ પ્રલયના પાણી છે, એને વહાણની અંદર આવતા અટકાવે છે, રોકે છે, બચાવ કરે છે, એ જ પ્રમાણે પ્રભુ ઈસુનું રક્ત પણ આપણને એ ઈશ્વરના ન્યાયથી, એ કોપથી, એ શિક્ષાથી એ આપણને બચાવે છે. અને તેમના રક્તમાં આપણે બચાવ અને આપણું પ્રાયશ્ચિત એ તેમના રક્તમાં જ છે. જે શબ્દ જે અહીંયા વપરાયો છે, ઉત્પત્તિ 6 અધ્યાય તેની 14મી કલમ, ડામર, પીચ, અને એનો જે હિબ્રુ શબ્દ છે એ કફાર, એ સેમ શબ્દ વપરાયો છે લેવીનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને તેની 11મી કલમ. લેવીનું પુસ્તક તેનો 17મો અધ્યાય 11મી કલમમાં એ જ કફાર શબ્દ વપરાયો છે, જેનો અર્થ થાય છે પ્રાયશ્ચિત. અને લેવી 17 અને 11 આ પ્રમાણે કહે છે, કેમ કે શરીરનો જીવ રક્તમાં છે અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માને માટે પ્રાયશ્ચિત કરે, એ માટે મેં તમને આપ્યું છે, કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે. લેવી 17:11 કહે છે કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા જ, તેમના રક્તના છંટકાવ દ્વારા જ, તેમના રક્તમાં જ આપણું પ્રાયશ્ચિત એ સમાયેલું છે. અને મિત્રો, જેમ એ વહાણની અંદર અને બહાર જે ડામર એ ઈશ્વરના કોપરૂપી, જે જળપ્રયરૂપી જે પાણી છે એને એ રોકતું હતું, એનાથી બચાવતું હતું, તે જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત, એ પવિત્ર નિષ્કલંક રક્ત, એ આપણને ઈશ્વરના કોપથી, ન્યાયથી, શિક્ષાથી એ આપણને બચાવે છે. અને મિત્રો, નૂહે પોતે તો તૈયારી કરી, પણ સાથે સાથે એ પોતે બચે છે, પણ એની તૈયારીની સાથે સાથે એના કુટુંબના લોકો પણ ત્યાં બચી જાય છે. અને મિત્રો, આપણે પણ જે તૈયારી નૂહે કરી એ જ પ્રમાણે આપણે પણ પોતે બચી જઈએ અને આપણા કુટુંબના દરેક સભ્યો પણ તારણ પામે, તે પ્રમાણે આપણે તૈયારી કરવાની જરૂર છે. હિબ્રુ 11મો અધ્યાય અને તેની 7મી કલમ કહે છે, નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને આપણે પણ નૂહની જેમ પવિત્ર શાસ્ત્ર મારફતે ચેતવણી પ્રાપ્ત કરીએ છીએ, મેળવીએ છીએ. અને ઈશ્વરનો ડર રાખીને, જેમ નૂહે ઈશ્વરનો ડર રાખ્યો, તેમ આપણે પણ ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને માટે વહાણ તૈયાર કર્યું. જેમ નૂહે પોતાના કુટુંબને માટે તૈયારી કરી, તેમ શું મિત્રો, શું આજે આપણે આપણા કુટુંબને માટે, તેમના તારણને માટેની તૈયારી શું આપણે કરી છે? શું આપણે વ્યક્તિગત જીવનના તારણને માટેની તૈયારી કરી છે? આ પ્રશ્ન આપણી પોતાની જાતને પૂછે. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.